ખાવામાં સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવા મેથી મકાઈના ઢોકળા બનાવવા માટે 2 વાટકી બેસન લઈશું. એને એક બાઉલમાં ચાળી લેવાનો છે. બેસન ચડાઈ જાય એટલે એની અંદર 1 વાટકી રવો, 1 ગ્લાસ છાશ ઉમેરીશું. તમે ખટાશ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું. અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે. હવે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં મકાઈના દાણા આ રીતે કાઢી લઈશું અને ઝીણા કટિંગ કરી લઈશું. તો મકાઈના દાણા આ રીતે ઝીણા કટિંગ કરી લીધા છે. હવે મેં અહીંયા 100 ગ્રામ લીલી મેથી લીધી છે, એને પણ ઝીણી સમારી લેવાની છે. 50 ગ્રામ ધાણાને પણ ઝીણા સમારી લઈશું. તો અહીંયા બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે અને 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બેટરની અંદર સમારેલી મકાઈ, મેથી, ધાણા અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ખાંડ, અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર અને 2 ચમચી તેલ ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તો આ રીતનું બેટર થઈ ગયું છે. હવે ઢોકળાને બાફવા માટે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને બેટરની અંદર 1 ચમચી ઈનો ઉમેરી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ઢોકળિયામાં પાણી બરાબર ઉકળી જાય એટલે તેલ લગાવેલ ડીશમાં આપણે ઢોકળાનું બેટર ઉમેરી અને સેટ કરી અને 15 મિનિટ ચડવા દઈશું. તો આપણા મેથી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઉપર લોચાનો મસાલો ઉમેરી અને કટિંગ કરી લઈશું અને ગરમા ગરમ મેથી મકાઈના ઢોકળા સર્વ કરીશું.